હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ 3 વોટ વર યુ ડુઈંગમાં એક્ટિવિટી 1 થી એક્ટિવિટી 3 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું તો જરૂરથી કરજો. તમારા ધોરણના તમામ વિષયોના સોલ્યુશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવેલી છે. તો ચાલો આપણે આગળ વધીએ. યુનિટ 3 વોટ આર યુ ડુઈંગ એક્ટિવિટી 1. તમને અહીં એક પિક્ચર આપી દેવામાં આવ્યું છે કે જે જાયન્ટ વ્હીલનું છે, એટલે કે મોટું ચકડોળ જે છે મેળામાં હોય છે એનું આપવામાં આવ્યું છે. તો ચાલો એની ઉપરથી ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નના જવાબ આપો. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? તમને આ પિક્ચરમાં શું દેખાય છે? આઈ સી અ જાયન્ટ વ્હીલ ઇન ધીસ પિક્ચર, એટલે કે મને એક મોટું ચકડોળ આ પિક્ચરમાં દેખાય છે. સેકન્ડ, વેર ઇઝ ઇટ ફાઉન્ડ, એટલે કે આ જે ચિત્ર આપણે જોયું છે ચકડોળનું જાયન્ટ વ્હીલનું એ ક્યાં જોવા મળે છે? તો આન્સર ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ફેર્સ, એટલે કે તે મેળાઓમાં જોવા મળે છે. થર્ડ, હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ, એટલે કે શું તમે એક પણ વાર એની સવારી કરી છે? યસ આઈ હેવ, તો કે હા કરી છે. ફોર્થ ક્વેશ્ચન, ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ ઓફ રાઇડિંગ ઓન ઇટ, એટલે કે તમારા ક્લાસમાં તમે એની સવારી કરી છે, એની મજા લીધી છે, એનો તમારો અનુભવ કહેવાનો છે. તો જોઈએ. ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ, તે ખૂબ જ અદ્ભુત અનુભવ હતો. એઝ ધ જાયન્ટ વ્હીલ સ્લોલી સ્ટાર્ટેડ, એટલે કે જ્યારે આ મોટું ચકડોળ છે એ ધીરે રહીને શું થયું હતું એની શરૂઆત થઈ હતી ફરવાની, ત્યારે આઈ એન્જોયડ ધ ફિલિંગ ઓફ ગોઈંગ અપ, તો મેં ઉપર જવાની જ્યારે જાયન્ટ વ્હીલ ફરે છે ત્યારે જે તે ઉપર જાય છે એ વખતનું ફિલિંગ્સ, એટલે કે એ વખતની શું હતી ફિલિંગ, એટલે એન્જોય કર્યું હતું, એની મજા માણી હતી. વેન આઈ રીચ રાઇટ એટ ધ ટોપ, એટલે કે જ્યારે હું એકદમ ટોપ પર એટલે કે એકદમ ઉપર પહોંચ્યો. આઈ વોઝ અ લિટલ સ્કેર્ડ, એટલે કે હું થોડો ગભરાયેલો હતો. એવરીથિંગ લુક્ડ સો ટાઇની ફ્રોમ અપ ધેર, એટલે કે ત્યાંથી નીચેની દરેક વસ્તુ શું લાગતી? નાની, ટાઇની એટલે કે એકદમ નાની દેખાતી હતી. એઝ ધ જાયન્ટ વ્હીલ કેમ ડાઉન, અને જ્યારે એ જાયન્ટ વ્હીલ નીચેની તરફ આવે છે. આઈ વોઝ અ લિટલ રિલેક્સ્ડ, હું શું હતો એ વખતે એ સમય જ્યારે નીચે આવે છે તે સમય શું હતો? રિલેક્સ્ડ હતો. આઈ રિયલી એન્જોયડ ધીસ રાઇડ, અને મેં આ રાઇડ જે હતી એનો ખૂબ જ મજા માણ્યો હતો. એક્ટિવિટી 2 જોઈએ. રીડ ધીસ સ્ટોરી, એટલે કે અહીં આપણને જે સ્ટોરી વાર્તા આપી છે એ જોઈએ. વીનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી, હી સેટ ઓન અ બ્રાન્ચ, એટલે કે વીનુ શું કરે છે? એક ઝાડ પર ચડે છે અને એક બ્રાન્ચ એટલે કે જે વૃક્ષની ડાળખી એટલે શાખા હોય છે એના પર બેસે છે. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, એટલે કે શું કરી રહ્યો હતો? અને એ જે ડાળખી પર બેઠો હતો એ જ ડાળખીને કાપી રહ્યો હતો. એન ઓલ્ડ મેન શો ધ બોય, અને એક વૃદ્ધ વ્યક્તિ શું કરે છે? આ છોકરાને જોવે છે. હી સેડ, અને એ વૃદ્ધ વ્યક્તિ કહે છે, ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, એટલે કે યુ વિલ ફોલ, એટલે કહે છે ઓ વિનુ એ જે બ્રાન્ચ છે એ ડાળી છે એ કાપીશ નહીં, અથવા નહીં તો શું થશે? તું પડી જઈશ. ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, અને આ જે છોકરો છે શું કરે છે? એ વૃદ્ધ વ્યક્તિને જોઈને હસે છે. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ, અને એ શું કરે છે? એમને જે સલાહ આપી હતી એનું શું કરે છે? અનુસરતો નથી, પાલન કરતો નથી. હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ, અને એનું કામ શું કરે છે? કન્ટિન્યુ કરે છે. એ જે બ્રાન્ચ કાપી રહ્યો હતો એ કાપે છે. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, અને એ નીચે પડી જાય છે અને એનો પગ શું થાય? ભાંગી જાય છે. ત્યારબાદ જોઈએ. નાવ લુક એટ ધ ફોલોઈંગ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ સેન્ટેન્સ બિલો ઇચ પિક્ચર, એટલે તમને અહીંયા જે ચિત્રો આપવામાં આવ્યા છે એ જોવાના છે અને તેને લગતા યોગ્ય વાક્યો લખવાના છે એના પિક્ચરના નીચે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ પિક્ચર તમને આપવામાં આવ્યું છે એ જોઈ શકો છો તમે. તો જેમાં એક બાળક એટલે કે એક છોકરો વૃક્ષ પર ડાળી પર બેસેલો છે. તો આપણે જોઈએ. વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી, હી સેટ ઓન અ બ્રાન્ચ, હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, એટલે કે વિનુ આપણે જે વાર્તા જોઈ છે એ જ આપણે અહીંયા ફરી આપી છે કે વિનુ શું કરે છે? વૃક્ષની ડાળખી પર જાય છે, એ બેસે છે અને એ જ ડાળખીને શું કરે છે? કાપે છે. એ દરમિયાન શું થાય છે? હી સેડ ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, યુ વિલ ફોલ, ત્યારે શું થાય છે? એક ઓલ્ડ વ્યક્તિ એટલે કે ઓલ્ડ પર્સન જે હોય છે, વૃદ્ધ વ્યક્તિ આવે છે અને વિનુને કહે છે કે જે ડાળખી છે એ કાપીશ નહીં, અથવા તો શું થશે? તું નીચે પડી જઈશ. ત્યારબાદ જોઈએ ત્રીજા ચિત્રમાં. એન ઓલ્ડ મેન શો ધ બોય, એટલે કે એ જોવે છે એ પ્રમાણે. ત્યારબાદ આપણને આપવામાં આવ્યું છે કીધું એ પ્રમાણે બીજા ચિત્રમાં. તો શું છે? ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ, તો જ્યારે આ વૃદ્ધ વ્યક્તિ કહે છે એને ડાળખી ન કાપવાનું
ત્યારે શું કરે છે તો કે જે બોય છે એ હસે છે અને એની વાત સાંભળતા નથી, એની સલાહ સાંભળતો નથી. ત્યારબાદ શું કરે છે તો કે શું કરે છે હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ, એ જે ડાળખી છે એ કાપવાનું ચાલુ રાખે છે. એન્ડ લાસ્ટ હી ફેલ્સ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ, એટલે કે નીચે પડે છે અને એનો પગ ભાંગી જાય છે. એક્ટિવિટી 3, રીડ ધ ફોલોઈંગ લેટર્સ, એટલે કે અહીંયા આપણને જે લેટર્સ આપ્યા છે એ વાંચવાના છે. ટીના lives in a town called હાલોલ. ટીના હાલોલ નામના શહેરમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજ, તેની આસપાસ ઘણા ગામડા આવેલા છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા, અને તે વડોદરાથી દૂર નથી. લાસ્ટ મંથ, ગયા મહિને, ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ, એટલે કે ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના એક ગામના મેળાની મુલાકાત લીધી. આફ્ટર અ ફ્યુ ડેઝ, એટલે થોડા દિવસ પછી, શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા, થોડા દિવસ પછી તે શું છે વડોદરાના એક વ્યાપાર ટ્રેડ ફેરનો અર્થ થાય છે વ્યાપાર મેળો, એની મુલાકાત લે છે. ત્યારબાદ શું કીધું છે અહીંયા, શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના, અને શું કરે છે એના મીના એટલે કે એની મિત્ર જે છે એને એક પત્ર લખે છે મીનાને, હુ લીવ્સ ઇન ભુજ, કે જે ભુજમાં રહે છે. હાલોલ એટલે કે હાલોલ 25 જુલાઈ 2014 આપણને અહીંયા તારીખ આપવામાં આવી છે. ડિયર મીના, પ્રિય મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓન 15th જુલાઈ, એટલે કે 15 જુલાઈએ જે તારો પત્ર હતો એની માટે એ આભાર માને છે. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોલાવીરા, એટલે કે તારી ધોલાવીરાની મુલાકાત વિશે જાણીને હું શું થયા એના વિશે જાણીને વાંચીને હું ખુશ થઈ, મને આનંદ થયો. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ, મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી અને હું તેના વિશે તને કહેવા માંગુ છું. ફર્સ્ટ, આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ, એટલે પહેલાં મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક ગામ મેળો જોયો. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા, અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા. ધેર વર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ, એટલે કે ત્યાં ગામની બહાર 2 નાના મંદિરો હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ, અને હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ હતી. વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ, અમે ત્યાં સાંજે પહોંચ્યા હતા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફુલ ઓફ પીપલ, એટલે કે 2 મંદિર વચ્ચેનું જે ઓપન ગ્રાઉન્ડ હતું, ખુલ્લું મેદાન, એ શું હતું ફુલ ઓફ પીપલ, લોકોથી ભરચક હતું. ધેર વેર મેની શોપ્સ, ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ અ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ, એટલે કે ત્યાં ઘણી દુકાનો હતી જેમ કે ટોય શોપ્સ રમકડાની દુકાન, સ્વીટ શોપ મીઠાઈની દુકાન, એન્ડ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ, અને ઘર વપરાશની ચીજોની રંગબેરંગી એટલે કે રંગીન બજાર. સમ ચિલ્ડ્રન્સ વર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ, કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા. દે વર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન, અને તેઓ એક નાના વિમાન જે હતું પ્લેન એને જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન, અને જે દુકાનદાર હતો એમને પ્લેન એટલે કે વિમાન બતાવી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી, એટલે કે જે બાળક છે એ શું થાય છે આનંદપૂર્વક હસે છે અને મોટેથી તાળીઓ પાડે છે. વી શો અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ, એટલે કે અમે એક નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયું. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ, એટલે કે ચકડોળ ખૂબ નાનું હતું પરંતુ મોટું ચકડોળ એ ખરેખર ખૂબ જ મોટું હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ, અને એ જે સ્થળ હતું એ ઘોંઘાટથી ભરેલું હતું. ધેર વર મેની લાઉડ સ્પીકર પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ, અને ત્યાં શું હતા તો કે લાઉડ સ્પીકર્સ જે આપણે કહીએ છીએ એ હતા કે જેમાંથી ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. ધેર વર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ, એટલે કે ત્યાં એ મોટા ચકડોળમાં ઘણા બાળકો હતા. ધે વર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ, અને તેઓ ઉત્તેજિત થઈને ઉત્સાહી થઈને બૂમો પાડી રહ્યા હતા. વી શો અ જગલર, એટલે કે અમે શું જોયું જાદુગર જોયો. જગલરનો અર્થ થાય છે જાદુગર. 2, હી વોઝ પ્લેઇંગ વિથ 5 બોલ્સ, અને શું કરી રહ્યો હતો 5 દડાઓ સાથે રમી રહ્યો હતો. એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર, અને બધા દડાઓને તે હવામાં રોકી રાખી રહ્યો હતો. ઇટ વોઝ વન્ડરફુલ, અને તે ખેલ કેવો હતો અદ્ભુત હતો. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી, વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા, અને અમે શું કર્યું તો કે વ્યાપાર મેળા જે હતો વડોદરામાં થયો હતો એની મુલાકાત લીધી. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ, અને તે શું હતું શાળાનો એક પ્રવાસ હતો. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે, અમે ત્યાં રવિવારે ગયા હતા. વી વેન્ટ બાય બસ, અને અમે બસની મદદથી ત્યાં ગયા હતા. ધેર વોઝ નો એન્ટ્રી ફી, ત્યાં શું છે પ્રવેશ જે કહીએ છીએ પ્રવેશ ફી ન હતી. ધ હોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ, અને આખું મેદાન મોટા એટલે કે વિશાળ સ્ટોલ્સથી ભરેલું હતું. ધેર વર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઇક ટીવી, VCR એન્ડ મ્યુઝિક સિસ્ટમ,
એટલે કે ત્યાં શું હતું તો કે અહીં ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા સ્ટોલ હતા. ત્યારબાદ શું કહે છે, ધ ગર્લ ઓન ધ કાઉન્ટર વર વેરી એટલે કે વેલ ડ્રેસ્ડ એટલે કે ત્યાં કાઉન્ટર પર જે છોકરી હતી એ શું હતી, સુસજ્જ પોશાકમાં વ્યવસ્થિત રીતે કપડાં સારા એવા પહેરીને ઊભી હતી. ધ કાઉન્ટર્સ વર વેરી વેલ ડ્રેસ્ડ, જે આપણે જોયું કે જે કાઉન્ટર પર છોકરી હતી એ સુસજ્જ પોશાકમાં હતી. ધે વર આન્સરિંગ ધ ક્વેશ્ચન ઓફ વિઝિટર્સ વિથ અ સ્માઇલ, અને તેઓ એ કાઉન્ટર્સ જે હતા બરાબર છે એ લોકો શું કરી રહ્યા હતા, મુલાકાતીઓ જે પ્રશ્ન પૂછી રહ્યા હતા એમનો સારી રીતે જવાબ આપી રહ્યા હતા. There was another row of stalls for things like fridge, washing machines. ત્યાં સ્ટોલની એક બીજી હાર એટલે કે રો એટલે કે હાર પણ હતી કે જે ફ્રીજ અને વોશિંગ મશીન વગેરે જેવી વસ્તુઓ માટે હતી. One salesman was demonstrating the use of a mixer grinder. અને એક શું છે તો કે એક સેલ્સમેન શું કર્યો હતો, મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો. ડેમોન્સ્ટ્રેટિંગ એટલે કે કોઈ વસ્તુ કરીને દર્શાવી રહ્યું. Two young women were asking him some question. અને બે વુમન એટલે કે શું છે, બે મહિલાઓ શું કરી રહ્યા હતા એને પ્રશ્ન પૂછી રહ્યા હતા. We went round and show everything. અમે બધે ફર્યા અને દરેક વસ્તુ જોઈ. At the other end of the fair એટલે કે મેળાના બીજા છેડે there were some fast food stalls. કેટલાક ફાસ્ટ ફૂડના સ્ટોલ્સ હતા. My friends ordered pizza and I ordered a glass of lassi. અને મારા મિત્રએ પિઝા મંગાવ્યા અને હું એટલે કે મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. We sat down for a while and savored the food. એટલે કે અમે થોડી વાર બેઠા અને ખોરાકનો સ્વાદ માણ્યો. Savored our food એટલે કે સ્વાદ માણવો. There were a couple of sweet shops. એટલે કે ત્યાં મીઠાઈની પણ કેટલીક દુકાનો હતી. But we did not buy any sweets. પરંતુ અમે મીઠાઈ ન ખરીદી. We came back in the evening. અને અમે સાંજે પાછા આવ્યા. Okay, I will stop now. સારું, હવે અહીં હું અટકું છું. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. અને તારા માતા પિતાને મારા વંદન કહેજે, એમને કહેવું. યોર્સ સિન્સિયરલી ટીના. તારા ખરા દિલથી ટીના. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.